શ્રી આનંદાબાવા સેવા સંસ્થા દ્વારા બહેનો માટે કુમુદબેન રમણીકભાઈ કોટેચા વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જે બહેનો નિરાધાર હોય, જે 50 વર્ષથી ઉપરના હોય, જેને કોઈ આશરો ના હોય, એવી બહેનોને અહીંયા જીવન પર્યંત રાખવાનું, એક પણ પૈસો ચાર્જ નહીં અને આજીવન પર્યંત રહી શકે એના માટે તમામ નાનામાં નાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને 50 વર્ષથી ઉપરના બહેનો એની અવસ્થા પ્રમાણે એને જે વસ્તુની જરૂરિયાત છે એ જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ એક રૂમમાં 2 જણાને રહેવાનું। એના અંદર એર કન્ડિશનર, ઇન્ટરકોમ, ફોન લઈને એસી પણ નાખશું અને ભવિષ્યમાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા સાથે પાછળ 4 ફૂટની બહાર બાલ્કની રાખી છે, જેથી એ શાંતિથી બેસી શકે। હું આપને એક વિનંતી કરું, ટાઈમ મળે તો આ વિશ્રામ ગૃહને જોવા જેવું છે, જોવાનું છે અને એનું તમામ કામ, એમની તમામ સેવા શ્રી કેતનભાઈ કોટેચા અને તીદીબેન કોટેચા પરિવારે આપવામાં આવી છે અને એના દ્વારા જ આ નિર્માણ થઈ રહ્યું છે। ફરી મેં પહેલાં એ કહ્યું કે વૃદ્ધાશ્રમ એ સારી વસ્તુ તો નથી, પણ દેશકાળ પ્રમાણે અત્યારે સમય બદલાયો છે, એટલા માટે આવા લોકોને જો આપણે સાચવીશું નહીં તો ક્યાં જશે, એટલે આ વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે। આનંદાબાવાની સંસ્થાનું કામ માનવ સેવા એ જ પ્રભુ સેવા, અનાથ બચ્ચોથી લઈ, બેરામૂંગા બચ્ચોથી લઈ અને વૃદ્ધ માતાઓ સુધીના તમામ લોકોની સેવા કરવાનું કામ, અને ખાસ કરીને જામનગર જિલ્લામાં કિડનીના જેટલા પેશન્ટો છે, તમામ કિડનીના પેશન્ટોને પણ એક પણ પૈસો લીધા વગર એનું સેવા કરવામાં આવે છે। હમણાં જ આ વર્ષે 25 વર્ષ પૂરા થયા, 1 લાખથી વધારે ડાયાલિસિસ થયા અને એ ડાયાલિસિસનું કામ આનંદાબાવા સેવા સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ વિશ્રામ ગૃહ શબ્દ એટલા માટે રાખ્યો છે, વૃદ્ધાશ્રમ શબ્દ નથી રાખ્યો, વિશ્રામ ગૃહ એટલા માટે જ્યાં આવ્યા પછી માણસ પરમ શાંતિનો અનુભવ કરી શકે, એટલા માટે એનું નામ વિશ્રામ ગૃહ રાખવામાં આવ્યું છે। અને એટલા માટે તન મન ધનથી કેતનભાઈ કોટેચા પરિવારે આમાં પોતાનું યોગદાન આપ્યું છે। બીજા ઘણા લોકો છે કે હજી આપવા માટે કંઈક તૈયાર છે, પણ ભવિષ્યમાં જોશું। બાજુમાં જ સ્કૂલ છે, કૌશિકભાઈ રાજુભાઈ બેઠા છે, એમને સ્કૂલ બનાવી ગયા વર્ષે, આ વર્ષે આ બન્યું છે। આવતા વર્ષે મોટો એક હોલ અને 20 રૂમ। અહીંયા નાના વર્ગના માણસો માટે કંઈક પ્રસંગ કરવો હોય તો કોઈ જગ્યા નથી, અને જગ્યા છે તો એના પૈસા નથી એની પાસે, એના માટે એક વ્યવસ્થા ઊભી કરીએ છીએ। એ આવતા વર્ષે પૂરી થશે કે નાનામાં નાનો માણસ એ ફંક્શન કરી શકે, પૈસા આપે તો ઠીક છે, ના આપે તો ઠીક છે, પણ વ્યવસ્થા એને કરી શકે। ને એવા ઘણા માણસોએ એવા પ્રસંગ બન્યા છે કે ટાણે એને હોટલ કે કાંઈ નથી મળતી ત્યારે મુશ્કેલી ઊભી થાય છે, એટલા માટે સંસ્થાએ એવો પણ વિકાસ કર્યો છે અને એ પણ ભવિષ્યમાં અમે વિચારી રહ્યા છીએ। અત્યારે આ વૃદ્ધાશ્રમના નિમિત્તે વિશ્રામ ગૃહ કેતનભાઈ કોટેચાના મમ્મી એમના નામે આ વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે। આપ સૌને વિનંતી, સમય મળે ત્યારે એક વખત આ બાજુ આવો અને આ વિશ્રામ ગૃહની મુલાકાત લ્યો। જય રામ।